નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે સમજીએ છીએ। એમાં અહીંયા પ્રકાર લખેલા છે કે રાસાયણિક પ્રક્રિયાઓમાં સંયોગીકરણ પહેલી, વિઘટન, વિસ્થાપન પ્રક્રિયા, એમાં દ્વિવિસ્થાપન એનો પ્રકાર આવે, અને ઓક્સિડેશન અને રિડક્શન। એમાં સંયોગીકરણ વિશે આપણે ડીપમાં શીખી લીધું। હવે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા પણ કરી હતી। સંયોગીકરણથી બિલકુલ ઉલટી પ્રક્રિયા એ આપણે વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ કે એક જ સંયોજનનું વિઘટન થઈ બે કે બેથી વધારે નિપજ મળી આવતી હોય તો આવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। વ્યાખ્યા આપણે સારી રીતે સમજી લીધી છે, એના ઉદાહરણ પણ સમજ્યા છીએ। હવે આ વિઘટન પ્રક્રિયાઓ જેમાં બહારથી રાસાયણિક પ્રક્રિયા કરવા માટે ઉષ્મા આપવી પડે, અને એ ઉષ્મા ક્યાં દર્શાવવી પણ આપણે ચર્ચા કરી છે। પ્રક્રિયક લઈ તીરની ઉપર ગરમી કે ઉષ્મા આવું આપણે લખીએ। વિઘટન થઈ બે કે બેથી વધારે નિપજો મળી આવશે, એ આપણે શીખ્યા સમજ્યા। હવે એ જે બહારથી જે ઉષ્મા આપવી પડે છે, આવી રીતની જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એને આપણે ઉષ્મીય વિઘટન કરીએ। અને આવી પ્રક્રિયાઓ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે। ઉષ્માનું શોષણ થાય ત્યારે આપણને એક પ્રક્રિયામાંથી નિપજો મળે, તો એ બહારથી જે ઉષ્મા આપી છે એ ઉષ્મા ગરમી જે છે એ વિદ્યુત ઇલેક્ટ્રિક પ્રવાહ આપીને પણ થઈ શકે, સૂર્યપ્રકાશની મદદથી પણ થઈ શકશે। તો જો બહારથી આપેલી ઉષ્મા જે ઉષ્મીય વિઘટન થાય એ ઉષ્મા વિદ્યુત ઇલેક્ટ્રિક પાવર આપ્યો હોય, ઇલેક્ટ્રિક સપ્લાય આપ્યો હોય તો એને વિદ્યુત વિઘટકીય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે। વિદ્યુત વિઘટન આવું લખવું। અને સૂર્યપ્રકાશની મદદથી જો વિઘટન થતું હોય તો તીરની ઉપરની બાજુ સૂર્યપ્રકાશ અથવા સનલાઇટ લખી શકીએ। તો અહીંયા ઉદાહરણ આપેલું છે। વિદ્યુત વિઘટનમાં આપણે આગળ જોયું કે તમે ઘણી વખત જોયું છે કે આપણું વોલ્ટામીટર છે, એ વોલ્ટામીટરમાં પાણી લઈ નીચેથી એવું બકેટ તૈયાર એવું સાધન જ આવે છે વોલ્ટામીટર, જેના બે ધ્રુવ હોય, એનોડ ધ્રુવ અને કેથોડ ધ્રુવ। તો પાણીનું વિદ્યુત વિઘટન થાય ત્યારે એનોડ ધ્રુવ પર ઓક્સિજન વાયુ અને કેથોડ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ એકત્રિત થશે। એનોડ ધ્રુવ એટલે આપણે ધન ધ્રુવ કહીએ છીએ, કેથોડ ધ્રુવ એટલે એને ઋણ ધ્રુવ કહીએ છીએ। તો ધન ધ્રુવ પર ઓક્સિજન વાયુ જમા થશે, ઋણ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ જમા થશે। આમ પાણી સંપૂર્ણપણે બે વાયુઓમાં વિઘટન થઈ જશે। આ આપણે આગળના ઉદાહરણમાં સમજ્યા છીએ। તો એ વિદ્યુત વિઘટન છે। જો સૂર્યપ્રકાશથી થતું હોય તો એને સનલાઇટ અથવા સૂર્યપ્રકાશ હાજરીમાં થતું હોય તો ઉપર તીરની ઉપરની બાજુ સૂર્યપ્રકાશ લખીશું। અહીંયા ઉદાહરણ આપ્યું છે, સૂર્યપ્રકાશથી થતું વિઘટન હોય તો આપણી પાસે પ્રક્રિયક છે AgCl। AgCl મતલબ સિલ્વર ક્લોરાઇડ છે। એ સિલ્વર ક્લોરાઇડ સફેદ રંગ ધારણ કરતો એક પદાર્થ છે, પ્રક્રિયક છે। એને જો સૂર્યપ્રકાશમાં ખુલ્લો રાખવામાં આવે તો સૂર્યપ્રકાશની હાજરીથી એનું વિઘટન થશે। Ag+Cl મિત્રો સાથે સાથે ભૂલવાનું નહીં કે કોઈ પણ પ્રક્રિયક અને નિપજનું ભૌતિક અવસ્થા લખવાની। AgCl ને સોલિડ લખ્યું છે। Ag છૂટી પડે ચાંદી અને ક્લોરીન વાયુ મુક્ત થશે, જે આપણે જોઈ શકતા નથી। તો ક્લોરીનની પાછળ મેં ગેસ લખેલું છે, Ag ની પાછળ સોલિડ લખેલું છે। અહીંયા સફેદ રંગનો સિલ્વર ક્લોરાઇડ એ રાખોડી રંગમાં પરિવર્તિત થશે।
જો AgCl ને આપણે સૂર્યપ્રકાશની ડિશમાં રાખી સૂર્યમાં રાખી દઈએ તો આપમેળે વિઘટન થયા કરશે, ચાંદી છૂટી પડશે, ક્લોરીન વાયુ અલગ થાય, પરંતુ એનો સફેદ જે રંગ છે સિલ્વર ક્લોરાઇડ પ્રક્રિયકનો એ રાખોડી રંગમાં પરિવર્તિત થશે, જે આપ જોઈ શકો. તો આવા વિઘટનની આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. તો સૂર્યપ્રકાશથી ઉષ્મા મળે તો એને એક કે ઉપર લખી શકીએ સૂર્યપ્રકાશ. પાણીનું વિદ્યુત વિઘટન મેં સમજાવ્યું, એમાં તીરની ઉપર લખીશું કે વિદ્યુત વિઘટન, આવો શબ્દ લખીશું અને સમજીએ કે આ વિદ્યુત પ્રવાહના કારણે વિઘટન થયું અને બે વાયુઓ છૂટા પડ્યા. તો એ વોલ્ટામીટર સાધનથી આપ સમજો અથવા શીખી શકાય કે સમજી શકાય. હવે એના પછીની જે પ્રક્રિયા છે ત્રીજા નંબરની, જેને વિસ્થાપન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા આ રીતે થશે કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી ધાતુને વિસ્થાપિત કરે અથવા અલગ કરે, આવી જો પ્રક્રિયા જોવા મળતી હોય તો તેને વિસ્થાપન પ્રક્રિયા આપણે કહી શકીએ. તો અહીંયા એક ઉદાહરણ લખ્યું છે કે કોપર સલ્ફેટ CuSO4 નું દ્રાવણ બનાવેલું છે. એનો રંગ ભૂરો રંગ હોય, બ્લુ રંગનો એક પદાર્થ છે કોપર સલ્ફેટ. મેં 9મા ધોરણમાં આપણા બધા વિદ્યાર્થીઓને બતાવેલું છે. કોપર સલ્ફેટ એને જો પાણીમાં ઓગાળવામાં આવે તો ભૂરા રંગનું દ્રાવણ બને કે બ્લુ રંગનું દ્રાવણ બનશે. એમાં જો લોખંડની ખીલી નાખવામાં આવે તો લોખંડની ખીલી કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય, જેની રાસાયણિક પ્રક્રિયા, આવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એનું આપણી જે રાસાયણિક ભાષામાં લખીએ તો લોખંડ એટલે એને આપણે આયન કહીએ છીએ, Fe સોલિડ, CuSO4 કોપર સલ્ફેટ નું જલીય દ્રાવણ છે, એક્યુ વિઘટન થયું FeSO4 ફેરસ સલ્ફેટ બનશે અને કોપર છૂટું પડશે. કોપરનું વિસ્થાપન થશે, અલગ થશે. દ્રાવણની અંદર કોપરના નાના કણ જોવા મળે. જ્યારે આપણે દ્રાવણ લીધું કોપર સલ્ફેટનું, એની અંદર એક ભૂરા રંગનું દ્રાવણ જ હતું, એની અંદર લોખંડની ખીલી નાખી તો લોખંડની ખીલી કથ્થાઈ રંગ ધારણ કરે અને જે દ્રાવણ છે આછું બની જાય, ભૂરો રંગ આછો ભૂરા રંગનું બને. તમે દ્રાવણમાં ધ્યાનથી જુઓ તો કોપરના નાના કણ છૂટા પડેલા જોવા મળે. તો આ પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયા થઈ. નીચે બીજું ઉદાહરણ આપ્યું છે Pb એટલે લેડ કાં તો સીસુ દ્રાવણમાં આવે, CuCl2 કોપર ક્લોરાઇડ નું જલીય દ્રાવણ છે. તો એ જલીય દ્રાવણમાંથી PbCl2 બનશે એટલે કે લેડ ક્લોરાઇડ બનશે અને કોપર છૂટું થશે. મિત્રો સાથે સાથે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનું ભૂલીએ નહીં, બરાબર. ઉપરનું પહેલું ઉદાહરણ સંતુલિત કરવા પ્રયત્ન કરીએ તો આયર્નનો એક પરમાણુ, અહીંયા આયર્નનો એક પરમાણુ છે, કોપરનો એક પરમાણુ, તો કોપરનો એક પરમાણુ છે, સલ્ફરનો એક, તો સલ્ફરનો એક છે, ઓક્સિજનના 4, તો ઓક્સિજનના 4 છે. ઉપરનું સમીકરણ સંતુલિત છે. નીચેનું ઉદાહરણ જોઉં તો Pbનો એક પરમાણુ છે, કોપરનો એક પરમાણુ છે, Cl2 ક્લોરીન એના બે પરમાણુ થયા. તો અહીંયા આગળ Cl2 બે પરમાણુ છે, ક્લોરીનના બે પરમાણુ થયા. તો રાસાયણિક સમીકરણ સંતુલિત છે, બરાબર. તો જોઈ શકો Pb Cu કોપર Cl2. તો આ રીતે આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું. હજુ કેટલીક વખત આ પ્રક્રિયામાં દ્વિવિસ્થાપન પ્રક્રિયા જોવા મળે, જે આપણે
સમજીએ। હા મિત્રો, તો વિસ્થાપન પ્રક્રિયા બે રીતે થતી હોય છે। એક આપણે હાલ જોઈ કે વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી ધાતુને અલગ કરે, એ સિંગલ વિસ્થાપન છે આપણે કહી શકીએ। અને કેટલીક વખત જેવા પ્રક્રિયકો બે આપેલા હોય એ બે પ્રક્રિયકોમાંથી જે આયન છે એ આયનની આપ-લે થાય। તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે આ ઉદાહરણમાં બે પ્રક્રિયકો આપેલા છે। Na2SO4 જેને આપણે સોડિયમ સલ્ફેટ કહીએ છીએ, એનું જલીય દ્રાવણ છે। બીજો બેરિયમ ક્લોરાઇડ BaCl2 એનું જલીય દ્રાવણ છે। રાસાયણિક પ્રક્રિયા થશે, BaSO4 બનશે એટલે કે બેરિયમ સલ્ફેટ બનશે અને NaCl સોડિયમ ક્લોરાઇડ મળી આવશે। તો અહીંયા દ્વિવિસ્થાપન થતું જોવા મળે છે। આપણે લીધેલા પ્રક્રિયકોમાં અહીંયા લખ્યું છે કે આ પ્રક્રિયા આવી રીતે પ્રક્રિયા થવાનું કારણ શું? તો જે SO4 આયન છે એ ઋણ આયન છે અને બેરિયમ આયન છે એ ધન આયન છે। તો અહીંયા લખ્યું છે કે Ba2 બેરિયમ +2 લખ્યું છે, બેરિયમ ધન આયન અને સલ્ફેટ ઋણ આયન, આ બંને આયનો વચ્ચે આપ-લે થાય। અહીંથી વારાફરતી આયનોની આપ-લે થશે। એ આપ-લે થવાના કારણે આ પ્રક્રિયા આવી રીતની પ્રક્રિયા સંભવિત થાય છે અને પરિણામે BaSO4 બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મળી આવે છે। તો આ સિમ્પલ રીતે જો આ પ્રક્રિયાને સમજવી હોય તો પ્રક્રિયકોમાં રહેલા ધનાયન અને ઋણાયન વચ્ચે આપ-લે જોવા મળે અને તમને નિપજ મળી આવતી હોય। આવી પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। અહીંયા મળી આવતો બેરિયમ સલ્ફેટ જે દ્રાવણમાં અવક્ષેપ રૂપે સફેદ અવક્ષેપ રૂપે દ્રાવણમાં પડી રહે છે અને સોડિયમ ક્લોરાઇડ જે દ્રાવણમાં ઓગળેલ છે એનું દ્રાવણ મળી આવશે સોડિયમ ક્લોરાઇડનું, અને BaSO4 બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ દ્રાવણના તળિયે જોવા મળશે। તો આવી પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીશું। વ્યાખ્યા લખી છે, સમજૂતી પણ આપી છે। આ પ્રક્રિયામાં આયનોની આપ-લે થાય, ધન આયન અને ઋણ આયનની આપ-લે થશે। સમીકરણ લખ્યા પછી સંતુલિત કરવું આવશ્યક છે। જોઈએ તો સોડિયમના બે પરમાણુ છે, અહીંયા NaCl ને સોડિયમ ક્લોરાઇડ જ્યારે લખું છું ત્યારે મૂળ સ્વરૂપમાં NaCl લખું છું। સોડિયમના બે પરમાણુ, અહીંયા સોડિયમનો એક છે તો બે કરવા આગળ બે મૂકું તો એ મળી ગયા। સલ્ફરનો એક, તો સલ્ફરનો એક પરમાણુ છે ઓક્સિજનના 4, તો ઓક્સિજનના 4 પરમાણુ છે। બેરિયમનો એક, તો બેરિયમનો એક પરમાણુ છે। ક્લોરીનના 2, તો અહીંયા ક્લોરીનનો એક હતો, આગળ બે મૂક્યા એટલે આપણું રાસાયણિક સમીકરણ સંતુલિત થયું। તો આવી રીતે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા સંભવિત થાય। આના ઘણા બીજા પણ ઉદાહરણો છે। ખાસ યાદ રાખવાનું, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં એક સક્રિય ધાતુ અન્ય ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી ધાતુને અલગ કરે અને એ અલગ થયેલી ધાતુ અવક્ષેપ રૂપે દ્રાવણમાં પડી રહેશે। અહીંયા અવક્ષેપણ થશે, BaSO4 નું સફેદ રંગના અવક્ષેપ દ્રાવણના તળિયે જોવા મળે। તો આ પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। હવે આગળની જે પ્રક્રિયા છે તે આગળના લેક્ચરમાં શીખીશું। નમસ્તે મિત્રો।